જય, કાલે હું છે ને માર્કેટ ગઈ હતી તો મને સોનાની રિંગ બહુ ગમી, તમે મને લઈ આપજો ને. એક વાત કહું શિવાની, ખોટું ના લગાડતી. આ તો લગ્ન પહેલા તારા મમ્મી પપ્પા એવું કહેતા હતા કે મારી છોકરીનો તો 1 રૂપિયાનો ખર્ચો નહીં કે, એટલે જમાઈને શાંતિ કે. પણ તારી શોપિંગના ખર્ચા, તારો મેકઅપ ખર્ચા ઉપર ખર્ચા ના હોય. તું એમ કહું છું કે સોનાની વીંટી લઈ આલો. ખબર તો છે મોદીએ ના પાડી, અત્યારે સોનું ના લેશો, પૈસા નહીં મારા જોડે, મોંઘવારી જો એક બાજુ, અને ખાવાનું તો ઘરનું તને ભાવતું નહીં. એક તો આખો દાડો બર્ગર, પીઝા, ઢોસા, મને બર્ગર જેવું કરીને મૂકી દીધો તો ખર્ચા કરાઈને, અને પાછી કે હોનાની વીંટી લઈ આલો. એમાં મારા મમ્મી પપ્પાને ક્યાં સંભળાવવાની જરૂર છે તમારે? શું ખર્ચા 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 શું ખર્ચા કરી નાખ્યા મેં? બધા ખર્ચા હું મારી જાતે પૂરા કરું છું. આ વેકેશન આવ્યું, ક્યાંય ફરવા તમે લઈ ગયા? અને કે ખાવાનું મારા કરતા વધારે તો તું ઢૂસું છું. તારું પેટ જોયું છે મોટું દેડ પટારા જેવું, અને પછી મને સંભળાવે છે. ના લઈ આપે ને રિંગ તો ના પાડ દે, પણ ખોટું મને ના સંભળાઈશ તું. તારા ઘેર આવીને શું કર્યું છે મેં? કચરા પોતું વાસણ કપડા બીજું કશું ત્યાં મને લઈ આપ્યું કે કઈ લઈ ગયો? કશું જ નહીં. બચારા પૈસા નથી, પૈસા નથી, પૈસા નથી, બસ.